આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર 7 જે છે નામ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન છે એના વિશે આજે અભ્યાસ કરીશું. ઓકે, આ ચેપ્ટરમાં જોઈએ તો આપણને પેશી વિશે માહિતી આપી છે. પહેલાં તો કયા પ્રકારની પ્રાણીઓમાં પેશી જોવા મળે છે એના વિવિધ પ્રકારો આપ્યા છે. ત્યારબાદ એમાં અલગ અલગ જે પ્રાણીઓ છે એના ઉદાહરણ દ્વારા એમાં કયા પ્રકારના અંગતંત્રો રચાય છે. આપણે આગળ શીખી ગયા હતા કે કોષ ભેગા મળીને પેશી બનાવે છે. પેશીના પ્રકાર વિશે માહિતી શીખીશું. પછી અંગ કયા પ્રકારના જોવા મળે છે, કયા પ્રકારના અંગતંત્રો જોવા મળે છે એના વિશે માહિતી છે. એમાં અળસિયું છે, બંધો છે, દેડકો છે. આ અળસિયું છે તમારે એના વિશે માહિતી લેવાની છે. બંધો જે છે તમારી બુકમાં આપેલો છે, પરંતુ આ વર્ષે એને અભ્યાસક્રમમાં લેવામાં આવેલો નથી. એટલે આપણે અળસિયું કે જે અપૃષ્ઠવંશી પ્રાણી છે, બંધો જે છે દેડકો જે છે જે પૃષ્ઠવંશી પ્રાણી છે એમાં ઉદાહરણ તરીકે ભણીશું. ઓકે, પહેલાં જોઈ લઈએ પેશી. પેશી વાત કરીએ તો આપણે પ્રાણીઓમાંથી પ્રાણી પેશી કહીશું. વ્યાખ્યા શું આપી શકીએ? સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળીને, સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે. પ્રાણીઓમાં જોવા મળે છે એટલે આપણે શું કહીશું? એને પ્રાણી પેશી કહીશું. ઓકે, મુખ્યત્વે પ્રાણી પેશી કુલ 4 પ્રકારની છે. અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશી. એ બોર્ડ પર જે પણ ચાર્ટ બતાવેલો છે, ઓકે, આખો ચાર્ટમાં જેટલા પણ પેશી છે તમારે દરેક વિશે આજે માહિતી લેવાની છે. દરેક પેશી વિશે આપણે ભણીશું, ક્યાં વપરાય છે, કયું કાર્ય કરે છે, એ તમામ જોવાનું છે. મુખ્યત્વે 4 પ્રકારની છે. અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી જે છે એ ખરેખર શું હોય છે કે કોઈ પણ અંગ હોય અથવા અંગતંત્ર હોય એનું કાં તો બહારનું આવરણ અથવા તો અંતઃ આવરણ જે છે એ રચે છે. એના અલગ અલગ પેટા એકમો છે, જેમ કે 2 પ્રકાર મુખ્ય છે: સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ. આ સરળ પેશી જે છે કે જેની અંદર જે પણ કોષો જે છે તમામે તમામ કોષો ફક્ત એક જ પ્રકારના હશે. ખ્યાલ આવ્યો? તમામે તમામ કોષો એક જ પ્રકારના કોષોના બનેલા હશે. જ્યારે સંયુક્ત પેશી જે છે જેની અંદર વિવિધ પ્રકારના કોષો ભેગા મળીને પેશીની રચના કરશે, એટલે કે અધિચ્છદનું નિર્માણ કરશે. અને સરળ પ્રકારના જે છે એમાં આવશે લાદીસમ કે જેનો આકાર લાદી જેવો દેખાય છે, ઘનાકાર કે જેનો આકાર ઘન આકારનો હોય છે, સ્તંભાકાર એટલે કે થાંભલા જેવા હોય છે. રાઈટ? આ સંયુક્ત અધિચ્છદ જે છે એની અંદર 2 પ્રકારના છે: સ્ત્રુત અને પરિવર્તિત. સ્ત્રુતમાં શું હોય કે ઘણા બધા સ્તરમાં કોષો ગોઠવાયેલા હોય. રાઈટ? પરિવર્તિતમાં શું હોય કે જે પણ સ્તરો જે છે, ઓકે, એ ક્રમશઃ એના પરિવર્તન એટલે કે એનામાં બદલાવ ચાલુ જ રહે છે. ઓકે, ત્યારબાદ જોઈશું આપણે સંયોજક પેશી. એ પણ મુખ્યત્વે 3 પ્રકારની જોવા મળે છે. પહેલો પ્રકાર જે છે શિથિલ સંયોજક, કે જેની અંદર આપણે તંતુઘટક અને મેદપૂર્ણ પેશીનો અભ્યાસ કરીશું. ઓકે, સઘન સંયોજક જે છે જેની અંદર આપણે સઘન નિયમિત અને સઘન અનિયમિત જે છે એના વિશે માહિતી લઈશું. વિશિષ્ટ પેશી જે છે એની અંદર કાસ્તી, અસ્થિ અને રુધિરનો અભ્યાસ કરીશું. ઓકે, સ્નાયુ પેશીની વાત કરવામાં આવે તો મુખ્યત્વે 3 પ્રકારની સ્નાયુ પેશી જોવા મળશે. પહેલો જે પ્રકાર છે એને કહીશું કંકાલ સ્નાયુ પેશી, કે જેને આપણે રેખિત સ્નાયુ પેશી પણ કહીશું. રાઈટ? બીજો પ્રકાર જે છે આપણે એને સરળ સ્નાયુ પેશી પણ કહીશું અથવા તો અરેખિત સ્નાયુ તરીકે ઓળખાવીશું. ત્રીજો પ્રકાર જે છે જેને આપણે રસ સ્નાયુ તરીકે ઓળખાવીશું. ઓકે, ચોથો પ્રકાર જે છે જેને આપણે ચેતાપેશી કહીશું, કે જેમાં ચેતાતંત્રમાં જોઈએ મુખ્યત્વે તો 2 પ્રકારનું જોવા મળશે: ચેતાકોષ, ચેતાતંતુ. આ તમામ પ્રકારની જે પણ પેશી જે છે આપણે 1 by 1 દરેકનો અભ્યાસ કરીશું. ઓકે, એટલે આ ચાર્ટ જે છે તમારા માટે મોસ્ટ આઈમ્પી છે. અહીંયા કુલ વાત કરીએ આપણે તો આપણે 1, ઓકે, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. કુલ 25 ટોપિકનો આપણે અહીંયા ખાલી માત્ર પેશીમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ અળસિયું જે છે એના અંગો વિશે, એના અંગતંત્ર વિશે માહિતી લઈશું. એના પછી આપણે દેડકા વિશે માહિતી લઈશું. ટૂંકમાં આજે આપણે
ટોપિક જે છે એનો અભ્યાસ કરવાનો રહેશે. ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીશું. એને શરૂઆત કરીશું. પહેલી જે છે પેશી, કે જેને આપણે કહીશું અધિચ્છદ્ય પેશી, એના વિશે માહિતી લઈશું. પહેલું લખીશું આપણે અહીંયા અધિચ્છદ્ય પેશી. ઓકે, આ પેશી જે છે આપણે એને અધિચ્છદ તરીકે ઓળખાવીશું. અધિચ્છદ પણ કહેવાશે, રાઈટ. આ પેશી જે છે એમાં કોષો જે છે બે પ્રકારના ગઠન ધરાવે છે. ગોઠવણી જોવા મળશે. ગોઠવણીને આધારે બે પ્રકાર જોવા મળશે, સરળ અને સંયુક્ત. સરળ અને સંયુક્ત. પહેલા જોઈએ કે અધિચ્છદ્ય પેશી જે છે, રાઈટ, ક્યાં જોવા મળશે? તો કે દેહ ગુહાઓ હોઈ શકે, રાઈટ, નલિકાઓ હોઈ શકે, અંગો હોઈ શકે. આ તમામમાં અંતઃસ્તર કે બાહ્ય સ્તરની રચના કરે છે, રાઈટ. બીજું કહી શકાય કે જે કોષો જે છે એ કોષો જે પાસે ગોઠવાયેલા કોષો જે છે તેમનામાં કોષીય અવકાશ એટલે કે બે કોષો વચ્ચેની જગ્યા જે છે એ ઓછી જોવા મળે છે, રાઈટ. આ જે પેશીના કોષો જે ગોઠવણી પામે છે એની એક સપાટી, સપોઝ કે કોઈ આ એક પેશી છે, બરાબર છે. કોષોની એક સપાટી જે છે એટલે કે એક તરફની સપાટી જે છે મુક્ત હોય છે, એટલે કે બાહ્ય આવરણ કે અંતઃ આવરણ કે જે પ્રવાહી છે, બરાબર, અંદર આવેલું પ્રવાહી જે છે એના સંપર્કમાં હોય છે, રાઈટ. ફરી જોઈએ અધિચ્છદ્ય પેશી જે છે જેને આપણે અધિચ્છદ તરીકે ઓળખાવીશું. મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે. એની ગોઠવણીને આધારે, કોષોની ગોઠવણીને આધારે કયા પ્રકારે કોષો ગોઠવાય છે એના આધારે સરળ અધિચ્છદ અને સંયુક્ત એમ બે પ્રકાર આપી શકાય. આ પેશી જે છે દેહ ગુહાઓ, નલિકાઓ, અંગો છે એમનું અંતઃસ્તર અથવા તો બાહ્ય સ્તરની રચના કરે છે, બરાબર છે. ત્યારબાદ જે કોષો જે છે એ શું હોય છે? તો કે પાસે ગોઠવાયેલા કોષોની વચ્ચે કોષીય અવકાશ જે છે ઓછો જોવા મળે છે, કેટલાકમાં નહિવત જોવા મળે છે, રાઈટ. અને એક સપાટી કેવી હશે? મુક્ત હશે, એટલે કે બાહ્ય આવરણના અથવા તો અંતઃ આવરણના અથવા તો પરિજળ જે છે, પરિગુહા જળ જે છે અથવા પરિદેહ ગુહા જળ જે છે ના સંપર્કમાં હશે. અહીંયા એક સપાટી મુક્ત, ઇટ મીન્સ કે અહીંયા છે આ જે પેશી જે છે આ કહીશું આધાર કલા, કે જેની ઉપર ગોઠવાયેલી છે એને આપણે આધાર કલા કહેવાઈશું. જેની ઉપર કોષો આ પ્રકારે ગોઠવણી ધરાવે છે, રાઈટ. આ પ્રકારની ગોઠવણી ધરાવે છે. તો આ કોષો જે છે એમની આ સપાટી, નીચેની સપાટી જે છે એ આધાર કલાના સંપર્કમાં હશે, જ્યારે ઉપરની સપાટી જે છે એ કેવી હશે? મુક્ત હશે. તમામ પ્રકારના જે પણ કોષો છે એમાં એક સપાટી જે છે એ કોઈક આધાર સાથે જોડાયેલી હશે, જેને આપણે આધાર કલા કહીશું. જ્યારે બીજી સપાટી જે છે, રાઈટ, એ કેવી હશે? મુક્ત હશે. હવે જોઈશું કે કોષના બે પ્રકારની ગોઠવણી છે. આ સરળ અધિચ્છદ પેશી જે છે એમાં કોષો જે છે, તમામ કોષો જે છે એક જ સ્તરમાં ગોઠવાયેલા છે, રાઈટ. સંયુક્ત જે છે એમાં બે કે વધુ સ્તરનું નિર્માણ કરે છે. ઓકે, અધિચ્છદ્ય પેશી જે છે એ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. બે પ્રકાર ધરાવે છે, સરળ અધિચ્છદ, સંયુક્ત અધિચ્છદ. સરળ જે છે એમાં કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા છે, સંયુક્તમાં બે કે વધુ સ્તરમાં ગોઠવાયેલા છે, રાઈટ. તે દેહ ગુહા, નલિકા, અંગો જે છે, અંતઃસ્તર છે, બાહ્ય સ્તર છે એનું આવરણ જોવા મળે છે. કોષો કેવા છે? એમાં કોષીય અવકાશ ઓછો જોવા મળે છે, કેટલાકમાં નહિવત જોવા મળે છે, રાઈટ. એક સપાટી કેવી હોય છે? મુક્ત
બાહ્યાવરણમાં અથવા તો અંતઃકોશમાં અથવા તો કોઈ પણ જળના સંપર્કમાં હોય છે. ટૂંકમાં અધિચ્છદીય પેશી જે છે એના વિશે દર્શાવવામાં આવ્યું છે. હવે એના વિવિધ પ્રકારો જે છે એના વિશે માહિતી લઈશું. સરળ અધિચ્છદ જે છે એનો પહેલો પ્રકાર જે છે એ છે લાદીસમ પેશી. એના વિશે માહિતી લઈશું. લખીશું આપણે અહીંયા લાદીસમ પેશી. રાઈટ, પહેલા આપણે એની દોરી આકૃતિ. એ નામ છે લાદી, બરાબર છે. એટલે જોઈએ તો કે આ પેશી જે છે એકચ્યુઅલી ઓકે કોષો કેવા છે? એકદમ અનિયમિત આકારના, પાતળા છે, રાઈટ. અને લાદીની જેમ કોષો એકમેક સાથે આ પ્રમાણે જોડાયેલા છે. આ પ્રમાણેની ગોઠવણી થયેલી છે. એટલે ગોઠવણી જે છે લાદીના ટુકડા જે હોય એ પ્રમાણે કોષો જે છે એ ગોઠવાયેલા હોય છે, રાઈટ. આ પ્રમાણે અહીંયા મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું જોવા મળે છે. ઓકે, લખી શકાય કોષો જે છે પાતળા, અનિયમિત આકારના, મોટે ભાગે જોઈએ તો ષટકોણ આકારના. ઓકે, ષટકોણ આકારના હોય છે અને કેવા છે? પાસે ગોઠવાયેલા જોવા મળશે, રાઈટ. મધ્યમાં જે છે કોષ કેન્દ્ર આવેલું છે. આ કોષો છે એકમેક સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા છે. એટલે કે કોષો એકમેક સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા જોવા મળે છે. ઓકે, હવે કોષની વાત કરવામાં આવે તો ક્યાં જેનું સ્થાન ક્યાં જોવા મળશે? આ પેશીના કોષો ક્યાં જોવા મળશે? તો આવશે દેડકામાં, ત્વચામાં. ત્વચા જે છે એ લાદીસમની બનેલી છે, રાઈટ. વાયુકોષ્ઠ જે છે, ફેફસાના જે વાયુકોષ્ઠ જે છે એની અંતઃસપાટી પર કે જે લાદીસમની બનેલી છે. ઓકે, ત્યારબાદ આવશે મૂત્રાશય જે છે એમાં બાઉમેનની કોથળી, બરાબર છે. ત્યારબાદ જે મૂત્રપિંડ જે છે એનું પરિસ્તર એટલે કે બાહ્ય સ્તર, ખ્યાલ આવે. ત્યારબાદ શું આવશે? અન્નમાર્ગ જે છે એનું અંતઃસ્તર. ઓકે, જે રુધિરવાહિનીઓ જે છે એનું અંતઃસ્તર. આ વગેરે જે છે એ લાદીસમ પેશીના બનેલા છે. શું કહી શકાય? દેડકામાં ત્વચામાં, વાયુકોષ્ઠની અંતઃસપાટી પર, મૂત્રાશયની બાઉમેનની કોથળીમાં, મૂત્રપિંડનું પરિસર જે છે, અન્નમાર્ગનું અંતઃસ્તર, રુધિરવાહિનીઓના અંતઃસ્તર વગેરે જગ્યાએ આ લાદીસમ પેશી આવેલી છે. કાર્યો જોઈએ, આની વાત કરીએ તો કાર્યની વાત કરવામાં આવે તો શું કરશે? જે અંદર પેશી આવેલી છે, મેં આપણે વાત કરી કે સૌથી બહાર જોવા મળશે અથવા અંદર જોવા મળશે, તો કે એમની અંદર તરફ આવેલી પેશીનું રક્ષણ કરે છે. અંદર આવેલી પેશીનું રક્ષણ કરે છે. અહીંયા જોઈએ તમારે આખું દોરેલું છે તો આપણે આપેલી છે ઓલરેડી. શું આવશે? કોષો પાતળા છે, અનિયમિત આકારના છે, ષટકોણીય જોવા મળશે, આસપાસ ગોઠવાયેલા છે, આસપાસ એકમેક સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા છે. મધ્યમાં કોષ કેન્દ્ર જોવા મળશે. સ્થાન ક્યાં જોવા મળશે? દેડકાની ત્વચામાં, વાયુકોષ્ઠની અંતઃસપાટીમાં, મૂત્રાશયમાં બાઉમેનની કોથળીમાં, મૂત્રપિંડનું પરિસર રચે છે, રાઈટ. અન્નમાર્ગનું અંતઃસ્તર રચે છે. રુધિરવાહિનીઓ જે છે એના અંતઃસ્તરમાં લાદીસમ પેશી આવેલી છે. કાર્યની વાત કરવામાં આવે તો કે અંદર તરફ આવેલી પેશીઓનું શું કરશે? રક્ષણ કરે છે, રાઈટ. હવે વાત કરીશું આપણે ઘનાકાર અધિચ્છદ. ઓકે, એમાં શું હોઈ શકે? ઘનાકાર
ઘન આકારના કોષો આવેલા છે, રાઈટ. લખી શકાય કે એક સ્તરીય ઘનાકાર કોષો આવેલા છે, રાઈટ. અને મધ્યમાં શું આવેલું હશે? કોષ કેન્દ્ર આવેલું હશે. કોષોમાં જે અવશોષી સપાટી જે છે એટલે કે જે છેડો મુક્ત છે એને કહીશું આપણે અવશોષી સપાટી પર કેટલીક વાર, કાયમ નહીં, કેટલીક વાર રસાંકુરણો આવેલા છે. ઓકે, જેમ કે વાત કરીએ મૂત્રપિંડ નલિકા જે છે એમાં શું જોવા મળશે? ઘનાકાર અધિચ્છદ પેશી છે એની ઉપર રસાંકુરણો જોવા મળે છે. ઓકે, ફરી જોઈશું કે કોષો જે છે એક સ્તરીય ઘનાકાર કોષોના બનેલા છે, તેના મધ્યમાં કોષ કેન્દ્ર ગોઠવાયેલું છે અને કોષોની અવશોષી સપાટી જે છે કે જે સપાટી મુક્ત છે તેના પર કેટલીક વાર રસાંકુરણો આવેલા છે. જેમ કે મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકા છે એની અંદર સૂક્ષ્મ રસાંકુરણો આવેલા છે, રાઈટ. સ્થાન જોવામાં આવે તો કે ગ્રંથિઓની નલિકામાં મોટે ભાગે સ્ત્રાવી ગ્રંથિઓ જે છે એની અંદર નલિકામાં જોવા મળશે. ઓકે, આમાં જોઈશું તો કે મૂત્રપિંડ નલિકામાં જોવા મળશે, રાઈટ. અંડપિંડમાં જોવા મળશે, શુક્રોત્પાદક નલિકામાં જોવા મળશે. શુક્રોત્પાદક નલિકા અને અંડપિંડમાં જે ઘનાકાર અધિચ્છદ પેશી જે છે જેને આપણે જનન અધિચ્છદ તરીકે ઓળખાવીશું. પૂછાય જનન અધિચ્છદ કોનું બનેલું છે? તો કે ઘનાકાર અધિચ્છદ પેશીની બનેલી રચના છે. ઓકે, એ સપાટી પર શું આવેલું હશે? સૂક્ષ્મ રસાંકુરણો આવેલા હશે, રાઈટ. કાર્યની વાત કરવામાં આવે તો કે સ્ત્રાવ કરે, કાં તો ઉત્સર્જન કરે, કાં તો અભિશોષણ કરતા હોય. ટૂંકમાં જ્યાં રસાંકુરણો આવેલા હોય તેમાં આ ત્રણ કાર્ય જે છે મુખ્ય છે. સ્ત્રાવ છે, ઉત્સર્જન છે, અભિશોષણ છે, એના કાર્ય સાથે સંકળાયેલા છે. આ ઘનાકાર અધિચ્છદ પેશી છે. ફરી એકવાર જોઈશું, કોષો ઘનાકાર બનેલા છે. ઘનાકાર કોષોનું એક સ્તર ગોઠવાયેલું છે, મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું છે અને કોષોની અવશોષી સપાટી પર કેટલીક વાર સૂક્ષ્મ રસાંકુરણોની હાજરી જોવા મળે છે, રાઈટ. ઓકે, ખાસ કરીને મૂત્રપિંડ નલિકા જે છે એનું જે અંતઃ સપાટી જે છે કે જે ઘનાકાર અધિચ્છદ પેશીની બનેલી છે એમાં સૂક્ષ્મ રસાંકુરણો આવેલા છે. આ રસાંકુરણોની હાજરીને કારણે કાં તો સ્ત્રાવ કરતા હોય, કાં તો શોષણ કરતા હોય, કાં તો અભિશોષણ કરતા હોય, રાઈટ. સ્થાન જોવામાં આવે તો ગ્રંથિઓની નલિકામાં જે પણ ગ્રંથિઓ જે છે નલિકામાં જોવા મળશે. મૂત્રપિંડ નલિકામાં અંડપિંડ અને શુક્રોત્પાદક નલિકા જે છે કે જે અંડકોષો અને શુક્રકોષોનું નિર્માણ કરે છે એને આપણે જનન અધિચ્છદ તરીકે ઓળખાવીશું. કાર્યની વાત કરવામાં આવે સ્ત્રાવનું કાર્ય કરે છે, ઉત્સર્જન કરે છે અને અભિશોષણના કાર્ય સાથે સંકળાયેલા છે. ત્રીજો પ્રકાર જોઈશું આપણે સ્તંભાકાર અધિચ્છદ પેશી. આ સ્તંભાકાર જે છે નામ પરથી કહી શકાય સ્તંભાકાર. ઓકે, એમાં લાંબા અને પાતળા કોષો ગોઠવાયેલા છે. એમનું જે કોષ કેન્દ્ર છે તેનામાં શું હોય કે કોષો જે છે આ પ્રમાણે હોય. ઉપરનો છેડો પહોળો હોય, નીચેનો છેડો સાંકડો હોય. આ પ્રમાણે કોષો ગોઠવાયેલા હોય, રાઈટ. લાંબા અને પાતળા કોષો ગોઠવાયેલા છે. કોષ કેન્દ્ર જે છે તલસ્થ ભાગે છે એટલે કે પાયાના ભાગે ગોઠવાયેલું છે. એની મુક્ત સપાટી જે છે એની પર શું આવેલું છે? એની મુક્ત સપાટી પર શું હોય છે કે મુક્ત સપાટી જે છે ક્યારેક એની પર પક્ષીઓ આવેલા હોય છે, રાઈટ. આ મુક્ત સપાટી જે છે એ કેવી છે? પહોળી છે. અંતરની સપાટી જે છે એ સાંકડી છે. મુક્ત સપાટી પર રસાંકુરણો આવેલા છે, રાઈટ. શું કરશે? મુક્ત સપાટી પર શું આવેલું છે? રસાંકુરણો આવેલા છે. આ અંદરની સપાટી સાંકડી છે, બહારની સપાટી પહોળી છે, રાઈટ. સ્થાન જોવામાં આવે તો કે જઠર, ક્યાં ક્યાં આવેલું છે? જઠર અને આંતરડાની ગ્રંથિ. એટલે એવું કહી શકાય આ ગ્રંથિ જે છે એ માત્ર ક્યાં જોવા મળશે? પાચન તંત્રના અંગોમાં જોવા મળશે. ઓકે, કાર્યની વાત કરવામાં આવે શોષણ કરવાનું છે, સ્ત્રાવ કરવાનું છે. સ્ત્રાવમાં વાત કરીએ તો જઠર રસ આવશે. શોષણની વાત કરવામાં આવે તો કે જે પણ જરૂરી ઘટક છે, ઘટકો જે છે, પોષક દ્રવ્યો છે એમનું કરશે. અભિશોષણની વાત કરવામાં આવે તો વધારાના પાણી અને ક્ષારનું જે છે એ શું કરે છે? અભિશોષણ કરે છે. ફરી જોઈ લઈશું સ્તંભાકાર અધિચ્છદ પેશી જે છે કે જે લાંબા અને પાતળા કોષોનું બનેલું છે. એનું કોષ કેન્દ્ર જે છે તલસ્થ ભાગે ગોઠવાયેલું છે. એની બહારની સપાટી જે છે એની પર સૂક્ષ્મ રસાંકુરણો આવેલા છે જેને આપણે મુક્ત સપાટી કહીશું, અવશોષ સપાટી કહીશું, રાઈટ. અને જે અંદરની સપાટી જે છે સાંકડું છે, ઉપરની સપાટી કેવી છે?
સ્થાન ક્યાં ક્યાં છે? જઠરમાં અને આંતરડાની ગ્રંથિમાં જોવા મળે છે. કાર્ય શું હોઈ શકે એના? તો કે શોષણ કરવાનું, સ્ત્રાવ કરવાનું અને અભિશોષણનું કાર્ય કરે છે. ટૂંકમાં એ સંભાગર અધિચ્છદ પેશી જે છે એ મોટે ભાગે પાચન તંત્રના અંગોમાં જોવા મળશે. રાઈટ. નેક્સ્ટ જોઈશું આપણે પક્ષમાં અધિચ્છદ પેશી. પક્ષમાં અધિચ્છદ પેશી બીજું કાંઈ જ નથી પરંતુ ઘનાકાર અને સંભાગર જે છે એમાં કેટલીક વાર એની જે મુક્ત સપાટી છે એની પર શું જોવા મળશે? પક્ષમોની હાજરી જોવા મળશે. રાઈટ. એટલે શું કરશે? આપણે શું કહીશું? પક્ષમાં અધિચ્છદ પેશી કે જે ઘનાકાર પેશી અને સંભાગાર પેશીનું વર્ઝન છે કે જેની પર પક્ષમોની હાજરી જોવા મળે તો આપણે એને પક્ષમાં અધિચ્છદ પેશી તરીકે ઓળખાવીશું. રાઈટ. સ્થાન ક્યાં જોવા મળશે? તો કે શ્વાસ વાહિકામાં કે જ્યાં આગળ આપણે શ્વસન નાળ છે શ્વાસ વાહિકામાં અને અંડવાહિકામાં. જોઈ લઈએ કાર્ય. તો કે સૂક્ષ્મ કણો જે છે અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું. શ્વાસ વાહિકામાં આપણને ખબર છે જે શ્લેષ્મ ઉત્પન્ન થાય છે અને જે બહારથી જે કણો જે પ્રવેશે છે એમને ચોક્કસ દિશામાં બહારની દિશામાં ધકેલે છે એટલે આપણને છીંક આવે છે. રાઈટ. શ્લેષ્મ અને સૂક્ષ્મ કણોને ચોક્કસ દિશામાં ધકેલવાનું. જે અંડવાહિકા જે છે એની અંદર જે આ પ્રકારના કોષો આવેલા છે તે શું કરશે? અંડકોષોને ચોક્કસ દિશામાં આગળ ધકેલે છે. ટૂંકમાં અહીંયા જે છે ઘનાકાર જે જોયું આપણે કે અધિચ્છદીય પેશીની જે સરળ પેશી જે હતી એના કુલ 4 પ્રકાર હતા. લઘુસમ પેશી, ઓકે, સેકન્ડ હતું ઘનાકાર અધિચ્છદ, પક્ષમલ અને સ્તંભાકાર. આ ચારે વિશે માહિતી મેળવી ચૂક્યા છે. તો આપણે ગ્રંથિ અધિચ્છદ પેશી, ઓકે, આ જે પેશી જે છે એ પણ ઘનાકાર અને સ્તંભાકાર કોષો જે છે એની સપાટી પર જો સૂક્ષ્મ રસાંકુરણો આવેલા હોય એટલે કે સ્ત્રાવી કોષો આવેલા હોય તો એને શું કહીશું આપણે? ગ્રંથિ અધિચ્છદ પેશી. ઓકે. એના બે પ્રકાર આપી શકાય. ફરી કહું છું કે ઘનાકાર અધિચ્છદ પેશી જે છે, સ્તંભાકાર અધિચ્છદ પેશી જે છે અને મુક્ત સપાટી પર સ્ત્રાવી કોષો ગોઠવાયેલા હોય તો તેમને આપણે શું કહીશું? ગ્રંથિ અધિચ્છદ કહીશું. જો એની પર પક્ષમોની હાજરી હોય પક્ષમ તરીકે ઓળખાશે. આ ગ્રંથિ અધિચ્છદ પેશી જે છે એમાં કોષો બે પ્રકારે જોવા મળશે. એક કોષી, આમાં શું હોય કે જે પણ કોષો જે છે છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે. રાઈટ. ઉદાહરણ છે અન્નમાર્ગની સપાટી પર જે છે ગોબલેટ કોષો જે કહેવાય છે કે જે છૂટા છવાયા ગોઠવાયેલા છે. આ કોષો કેવા છે? સ્ત્રાવી કોષો છે એટલે કે અમુક પ્રકારનો સ્ત્રાવ કરે છે પરંતુ કેવા છે? એક કોષીય રચના ધરાવે છે, છૂટા છવાયેલા ગોઠવાયેલા જોવા મળે છે. બીજો પ્રકાર જે છે એ છે બહુકોષીય કે જેની અંદર આ સ્ત્રાવી કોષો જે છે એ સમૂહમાં ગોઠવાયેલા છે. જેમ કે વાત કરવામાં આવે લાળ ગ્રંથિની અંદર. ટૂંકમાં અહીંયા જોઈએ તો કે ગ્રંથિ અધિચ્છદ પેશી જે છે આ ઘનાકાર અને કે સ્તંભાકાર કોષો જે છે, રાઈટ, એમાં જો સ્ત્રાવી કોષો મુખ સપાટી પર આવેલા હોય તો આપણે એને ગ્રંથિ અધિચ્છદ પેશી તરીકે ઓળખાવીશું. એની સંખ્યાને આધારે, કોષોની સંખ્યાને આધારે લખી શકાય. કોષોની સંખ્યાને આધારે બે પ્રકાર આપી શકાય. એક કોષીય કે જેની અંદર છૂટા છવાયેલા ગ્રંથિ કોષો ગોઠવાયેલા હોય એને શું કહીશું આપણે? એક કોષીય ગ્રંથિ અધિચ્છદ. ઉદાહરણ છે કે અન્નમાર્ગમાં આવેલા ગોબલેટના કોષો. રાઈટ. પછી છે બહુકોષીય ગ્રંથિ અધિચ્છદમાં શું આવશે? જે કોષો જે છે સમૂહમાં જથ્થામાં ગોઠવાયેલા છે. રાઈટ. ઉદાહરણ જે છે લાળ ગ્રંથિ આવશે. બીજું જોઈએ હવે એની અંદર જ સ્ત્રાવના નિકાલને આધારે જે પણ સ્ત્રાવ કરે છે એ નિકાલ બહાર કરે છે કે અંદર કરે છે તેને આધારે આ પેશીના બે પ્રકાર આપી શકાય. પહેલો પ્રકાર જે છે બાહ્ય સ્ત્રાવી કે જે પણ સ્ત્રાવ કરશે આ ગ્રંથિ કોષો જે પણ સ્ત્રાવ કરશે એ શરીરની બહાર નિકાલ કરશે. જેમ કે શ્લેષ્મ છે કે જે આપણને શ્વસન માર્ગમાં જોવા મળશે. વાળ છે, વાળ એટલે શું કહી શકાય કે આપણા ચામડી પર આવેલા વાળ છે. કર્ણમીન છે એટલે કાનમાં આવેલું મેલ જે છે. તેલ છે એટલે આપણી જે તેલી ગ્રંથિ છે. દૂધ છે એટલે સ્તન ગ્રંથિ મારફત દૂધનો જે સ્ત્રાવ કરવામાં આવે છે એ પાચક રસો એટલે શું કહી શકાય? જે પણ પાચક રસો જે છે જઠરરસ છે, આંત્રરસ છે એ બધા છે શું કહીશું? પાચક રસો કહેવાશે. કેટલાક ઉત્સેચકો છે એ પણ શું કહેવાશે? બહાર સ્ત્રાવ કરવામાં આવશે. અને અન્ય કોષીય નિપજો કે કોષો મારફતે
અન્ય નિપજો જે બને છે એ તમામનો બહારની તરફ નિકાલ કરે નલિકામાંથી વાહિની મારફતે બહાર તરફ નિકાલ કરે તેને આપણે બાહ્યસ્રાવી ગ્રંથિક અધિચ્છદ તરીકે ઓળખાવીશું, રાઈટ। અને બીજો પ્રકાર જે છે અંતઃસ્રાવી ગ્રંથિક અધિચ્છદ કે જેની અંદર વાહિની જેવી કોઈ પણ રચના હોતી નથી। કોષોની જે નિપજો જે હોય છે, રાઈટ, એ નિપજોમાં શું આવશે? શ્લેષ્મ છે, વાળ છે, કર્ણવીર, તેલ, દૂધ, પાચક રસ, ઉત્સેચક જે છે એ બાહ્યસ્રાવી નિપજો છે। એ જ પ્રમાણે અંતઃસ્રાવી જે છે અને નિપજો જે છે એને આપણે અંતઃસ્રાવ તરીકે ઓળખાવીશું। આ અંતઃસ્રાવો જે છે સીધા રુધિરમાં ભેળવે છે। ક્યાં ભેળવે છે? રુધિરની અંદર એને ભેળવી દે છે। ટૂંકમાં અહીંયા જે છે ગ્રંથિ અધિચ્છદ પેશન્ટને પૂછાય સંખ્યાને આધારે બે પ્રકારો, અહીંયા આવશે સ્ત્રાવના નિકાલને આધારે બે પ્રકારો, તમારે આના વિશે લખવાનું રહેશે। આગળ જોઈશું આપણે સ્ત્રોત અધિચ્છદીય પેશી। તમને વાત કરી સ્ત્રોત મતલબ આવશે અહીંયા આગળ સ્તર, રાઈટ। આ જે છે સંયુક્ત અધિચ્છદ પેશીનો પ્રકાર છે। આની અંદર શું જોવા મળશે કે જુદા જુદા સ્તરોમાં કોષોની ગોઠવણી થયેલી છે અને દરેક સ્તરમાં કોષો કેવા છે? અલગ અલગ જોવા મળશે, રાઈટ। સૌથી નીચેના સ્તરનો જે કોષો જે હશે, બરાબર છે, સૌથી નીચેના સ્તરના કોષો જે હશે આપણે આને કહીશું આધાર કલા, ઓકે। સૌથી નીચેના સ્તરના કોષો જે હશે એ આધાર કલા સાથે ગોઠવાયેલા હશે, એટલે કે આધાર કલાની ઉપર ગોઠવાયેલા હશે, રાઈટ। એ શું કરે છે? સતત કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લે છે। આ સ્તરને કહીશું આપણે માલ્પિધિયન સ્તર અથવા તો એને કહેવાશે અંકુરણીય સ્તર। શું કહેવાશે? માલ્પિધિયન સ્તર અથવા તો અંકુરણીય સ્તર। અને ઉપરના કોષો જે છે એ નવા કોષો જે છે સતત ઉમેરાયા કરે છે અને શું હોય છે? ઉપરના કોષો જે છે સતત ઘસારો પામે છે અને ચપટા બને છે, સમયાંતરે દૂર બને છે, દૂર થાય છે અને નવા કોષો જે છે એ ઉપર તરફ ખસે છે, રાઈટ। જેમ ઉપર જશે એનામાં ઘસારો લાગશે અને તે સમયાંતરે દૂર થશે। ટૂંકમાં સ્ત્રોત અધિચ્છદ પેશી જે છે એમાં અનેક સ્તરોમાં કોષો ગોઠવાયેલા છે। આ દરેક સ્તરમાં કોષો જે છે એની ગોઠવણી અલગ પ્રકારે હશે, એમની રચના પણ અલગ પ્રકારે હશે, ઓકે। શું કહી શકાય કે સૌથી નીચેનું જે સ્તર છે એની પર જે કોષો ગોઠવાયેલા છે એને આપણે માલ્પિધિયન સ્તર કહીશું અથવા તો અંકુરણીય સ્તર તરીકે ઓળખાવીશું। કે જે સતત કોષ વયની પ્રક્રિયા કરે છે, નવા કોષોને ઉપરની દિશામાં ધકેલે છે। ઉપરના કોષો જે છે એ શું પામે છે? ઘસારો પામે છે અને સમયાંતરે દૂર થતા રહે છે, રાઈટ। સ્ત્રોત અધિચ્છદ પેશી જે છે આપણે વાત કરી કે અલગ અલગ સ્તરમાં કોષો જે છે એમની ગોઠવણી થયેલી છે। દરેક કોષમાં કોષો અલગ અલગ પ્રકારના જોવા મળે છે, રાઈટ। નીચેના સ્તરના જે કોષો જે છે કે જે આધાર કલા સાથે જોડાયેલા છે જેને આપણે અંકુરણીય સ્તર અથવા તો માલ્પિધિયન સ્તર તરીકે ઓળખાવીશું, ઓકે। અને શું હશે કે જેમ ઘસારો ઉપરના સપાટીના જે કોષો છે જેમ ઘસારો પામે છે તેમ ચપટા બનતા જાય છે અને કોષો સમયાંતરે દૂર થાય છે, તેમના સ્થાને જે નવા કોષો જે છે અંકુરણીય સ્તર દ્વારા જે ઉમેરવામાં આવે છે એ લે છે। પછી શું હશે કે બહારની સપાટી પર જે પણ કોષ ધકેલાય છે એ નિર્જીવ બને છે અને તેમનામાં કેરાટિન નામનું દ્રવ્યનો જમાવટ થાય છે। જે પણ કોષો જે છે, રાઈટ, જે બહાર તરફ ધકેલાય છે એ સમયાંતરે નિર્જીવ બને છે, એટલે કે મૃત બને છે। તેમનામાં કેરાટિન નામનું દ્રવ્ય જે છે એ ઉમેરાય છે, રાઈટ। બહારની સપાટી પર જે કોષો જે છે એ લાદીસમ અધિચ્છદના બનેલા છે। બહારની સપાટીના કોષો જે છે લાદીસમ અધિચ્છદના બનેલા છે। એ કેરાટિન યુક્ત પણ હોઈ શકે અથવા તો કેરાટિન વિહીન પણ હોઈ શકે છે। ટૂંકમાં જે સ્ત્રોત અધિચ્છદ પેશી જે છે જે મૃત કોષો બને છે તેની અંદર કેરાટિન નામના દ્રવ્યનો જમાવટ થાય છે અને સૌથી બહારનું જે સ્તર છે એ લાદીસમ પેશીનું બનેલું છે કે તે કેરાટિન વિહીન પણ હોઈ શકે અથવા તો કેરાટિન યુક્ત પણ હોઈ શકે। નું સ્થાન જોઈએ તો કે ઘસારો લાગતા હોય તેવા અંગો કે જ્યાં વધારે પડતો ઘસારો લાગતો હોય એવા અંગો
અંગો જેવા કે ત્વચામાં, રાઈટ, મળમાર્ગમાં, જીહ્વામાં, કંઠનળીમાં, લાળ ગ્રંથિ છે, અન્નનળી છે, યોનિમાર્ગ છે, આ તમામ જગ્યા જ્યાં છે કે ત્યાં વધારે પડતો ઘસારો લાગે છે એવી જગ્યાએ આ સ્ત્રુત અધિચ્છદ પેશી જોવા મળે છે. કારણ કે જેમ જેમ ઘસારો લાગે છે, જેમ જેમ કોષો મૃત બને છે અને સમયાંતરે નિર્જીવ બનીને દૂર થાય છે, એમના સ્થાને નવા કોષો એટલે કે નવા કોષોની ગોઠવણી થાય છે, રાઈટ. હવે જોઈશું કાર્ય, તો કે મુખ્ય કાર્ય જે છે સ્ત્રાવ અને શોષણ કરવાનું છે, રાઈટ. બીજું શું હોય છે કે ઘસારો પામતા અંગોને ટકાઉ આચ્છાદન પૂરું પાડે છે, એટલે કે ટકાઉ સ્તરનું નિર્માણ કરી આપે છે. આ કીધું આપણું સ્ત્રુત અધિચ્છદ પેશી. સ્થાનમાં લખવાનું છે કે જ્યાં ઘસારો વધારે લાગતો હોય તેવા અંગો જેવા કે ત્વચા છે, મળમાર્ગ છે, જીહ્વા છે, કંઠનળી છે, લાળ ગ્રંથિ છે, અન્નનળી છે, યોનિમાર્ગ છે, આવા અંગોમાં જોવા મળશે. કાર્ય જોઈએ એનું સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે, રાઈટ. જ્યાં વધારે ઘસારો લાગતો હોય ત્યાં ટકાઉ આચ્છાદન પૂરું પાડે છે. હવે જોઈશું કે અધિચ્છદીય પેશી જે પણ જોઈએ આપણે, રાઈટ, એમનું જોડાણ કયા પ્રકારે થયું છે. ઓકે, જોઈ લઈએ. બધા જ કોષો આંતરકોષીય દ્રવ્યથી જોડાયેલા છે. જે પણ પેશીનું નિર્માણ કરશે એ કોષો ભેગા મળીને કરશે. આ કોષોનું જોડાણ બીજા કોષ સાથે કયા પ્રકારે થયું છે, તો અહીંયા લખ્યું છે કે આંતરકોષીય દ્રવ્યથી જોડાણ પામે છે. એના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું આવશે ચુસ્ત, કે જેને દળ બી કહીશું આપણે. આ પ્રકારનું જે જોડાણ હોય છે એમાં કોષો જે છે એકમેક સાથે પાસે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા છે, જેથી તે પદાર્થો જે પણ કોષ દ્વારા ઉત્પન્ન થાય છે એમને પેશીની બહાર નીકળતા અટકાવે છે. ફરી લખીશું અહીંયા કે ચુસ્ત અને દળ જોડાણ, કે જેની અંદર કોષો જે છે સિમેન્ટ દ્રવ્યથી પાસે જડતાથી ગોઠવાયેલા છે, પરિણામે જે પણ કોષીય દ્રવ્ય ઉત્પન્ન થાય છે એને બહાર નીકળતા અટકાવે છે. બીજું આવશે અભિલગ્ન. અભિલગ્નમાં શું હોય કે બે વસ્તુને જોડવું. અભિલગ્નમાં આવશે બે વસ્તુને જોડવું, તો કે પાસેના કોષોને જોડે છે. પાસેના કોષો વચ્ચેનું જે જોડાણ થાય છે એને આપણે કહીશું અભિલગ્ન જોડાણ, અને કહીશું આપણે અભિલગ્ન જોડાણ કે જે પાસેના કોષોને જોડે છે, રાઈટ. ત્રીજો પ્રકાર જે છે કે જેને આપણે કહીશું અવકાશી જોડાણ, કે જેની અંદર કોષીય દ્રવ્યોને જોડે છે. એ પ્રકારે જોડે છે કે અવકાશ જોડાણમાં શું હશે કે વચ્ચે જે અવકાશ રહેલો છે, કોષો વચ્ચે જે અવકાશ રહેલો છે એમાં બે કોષો વચ્ચેનો જે અવકાશ છે એમાં બે કોષો એ પ્રકારે જોડાય છે કે એ જોડાણ મારફતે આયન છે, જરૂરી દ્રવ્યો છે, કેટલાક નાના અણુઓ છે એ સરળતાથી એકમેકમાં જઈ શકે. એ પ્રકારેનું જોડાણ પણ જોવા મળે છે. એટલે કહી શકાય કે કોષીય દ્રવ્યોને જોડીને આયનો નાના અણુઓને વહન માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. ટૂંકમાં અહીંયા જોઈએ તો વિવિધ પ્રકારના 3 જોડાણ છે. આમાંથી તમને એક્ઝામમાં પૂછાય છે 3 માર્ક્સમાં કે અધિચ્છદીય પેશીઓના જોડાણના પ્રકારો સમજાવો. તમારે 3 પ્રકાર વિશે લખવાનું રહેશે, રાઈટ. છેલ્લો પ્રકાર જે છે અધિચ્છદ પેશીનો જે છે પરિવર્તિત અધિચ્છદ પેશી. એમાં શું આવશે તો કે વિશિષ્ટ સંયુક્ત અધિચ્છદ છે. આમાં વિશિષ્ટ પ્રકારના કોષો જે છે અને સંયુક્ત પેશી કહેવાશે. એને આપણે પરિવર્તિત અધિચ્છદ પેશી તરીકે ઓળખાવીશું. ઓકે, આ પ્રકારની પેશીમાં શું હોય છે તો કે અંકુરણીય સ્તર જોવા મળતું નથી, એટલે કે નવા કોષો ઉમેરાતા નથી. ઓકે, કોષો જે ખેંચાણ અનુભવે છે એમાં ખેંચાણ લાગે છે, પરિણામે કોષો ચપટા બને છે, રાઈટ. અહીંયા નવા કોષો ઉમેરાતા નથી, પરંતુ કોષોમાં ખેંચાણ લાગવાને કારણે તેઓ ચપટા બને છે. સ્થાનની વાત કરવામાં આવે તો વિવિધ પ્રકારના જે પણ ઉત્સર્ગ અંગો છે તેની અંદર આ પ્રકારની પેશી જોવા મળે છે. ટૂંકમાં અહીંયા જોઈએ તો કે વિશિષ્ટ કોષોની બનેલી છે કે જેની અંદર અંકુરણીય સ્તર જોવા મળતું નથી અને શું હોય ખેંચાણ અનુભવતા કોષો ચપટા બને છે. સ્થાન ક્યાં આવશે? ઉત્સર્ગ અંગોમાં જોવા મળશે. ટૂંકમાં અહીંયા જે પણ અધિચ્છદીય પેશી જે હતી એના મુખ્ય 2 પ્રકાર હતા, સરળ અધિચ્છદ અને સંયુક્ત. સરળની અંદર આપણે લાદીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર, સ્તંભાકાર, પક્ષમલ, ગ્રંથિ વિશે માહિતી લીધી. ત્યારબાદ સંયુક્તમાં જોયું સ્ત્રુત અધિચ્છદ પેશી અને પરિવર્તિત. ત્યારબાદ આપણે અધિચ્છદીય પેશી જે છે
આમના જોડાણ વિશે માહિતી લીધી. અહીંયા આપણે અધિછદ્ય પેશી જે છે એ પૂર્ણ કરીએ છીએ.